નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે ખૂબ જ મહત્વપૂર્ણ વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ। જો તમારી પાસે ઈએસઆઈસી કાર્ડ છે તો તેનો સાચો લાભ કેવી રીતે લેવો। ઘણા લોકો પાસે ઈએસઆઈસી કાર્ડ હોય છે પણ તેઓને ખબર નથી મફત સારવાર કેવી રીતે મેળવવી, સિક લીવ પૈસા કેવી રીતે લેવા, મેન્ડેટરી બેનિફિટ કેવી રીતે મળે અને એક્સિડન્ટ ક્લેમ કેવી રીતે કરવો। આ વિડિયો અંત સુધી જુઓ કારણ કે હું સંપૂર્ણ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ સમજાવીશ। ભાગ 1, ઈએસઆઈસી શું છે। ઈએસઆઈસી એટલે એમ્પ્લોય સ્ટેટ ઇન્સ્યોરન્સ સ્કીમ। આ યોજના ખાનગી કંપનીમાં કામ કરતા કર્મચારીઓ માટે છે। જો તમારો પગાર નિર્ધારિત મર્યાદા અંદર છે તો તમારી સેલેરીમાંથી કોન્ટ્રીબ્યુશન કપાય છે અને કંપની કોન્ટ્રીબ્યુશન ભરે છે। તેના બદલામાં તમને અને તમારા પરિવારને મફત સારવાર અને નાણાકીય સુરક્ષા મળે છે। ભાગ બીજો છે, તમારું ઈએસઆઈસી કાર્ડ એક્ટિવ છે કે નહીં કેવી રીતે ચેક કરો। સૌપ્રથમ તમારી કંપનીના એચઆર પાસે પૂછો તમારું ઈએસઆઈસી રજિસ્ટ્રેશન એક્ટિવ છે। તમારી પાસે નીચેની વસ્તુ હોવી જોઈએ: ઇન્સ્યોરન્સ નંબર, ઈએસઆઈસી કાર્ડ અથવા ઈ પહેચાન કાર્ડ। જો તમને ઇન્સ્યોરન્સ નંબર નથી તો એચઆર પાસેથી મેળવી લો। ભાગ 3, મફત સારવાર કેવી રીતે લેવી। સ્ટેપ 1, તમારી નજીકની ઈએસઆઈસી ડિસ્પેન્સરી અથવા હોસ્પિટલ શોધો। સ્ટેપ 2, ઈએસઆઈસી કાર્ડ અને આધાર સાથે તમારે જવાનું છે। સ્ટેપ 3, ડૉક્ટર ચેકઅપ કરાવો। જો મોટી સારવાર જરૂરી હોય તો ડૉક્ટર તમને ઈએસઆઈસી હોસ્પિટલ માટે રેફર આપશે। આ સારવાર સંપૂર્ણ મફત હોય છે। ભાગ 4, સિક બેનિફિટ કેવી રીતે મેળવવું। જો તમે બીમાર હો અને કામ પર જઈ શકતા નથી તો સ્ટેપ 1, ઈએસઆઈસી ડૉક્ટર પાસેથી સિક લીવ સર્ટિફિકેટ લો। સ્ટેપ 2, આ સર્ટિફિકેટ તમારી કંપનીમાં સબમિટ કરો। સ્ટેપ 3, કંપની ઈએસઆઈસી પોર્ટલ પર સિક લીવ અપડેટ કરે છે। સ્ટેપ 4, એપ્રુવલ થયા પછી તમારા બેંક એકાઉન્ટમાં પૈસા જમા થાય છે। સામાન્ય રીતે પગારનો નિશ્ચિત ટકા મળતા હોય છે। ભાગ 5, ઈએસઆઈસી પોર્ટલ પર ક્લેમ કેવી રીતે કરવો। હવે ઓનલાઈન પ્રોસેસ સમજીએ। સ્ટેપ 1, ઈએસઆઈસી ઓફિશિયલ વેબસાઇટ ખોલો। સ્ટેપ 2, ઇન્સ્યોરન્સ પર્સન લોગિન કરો। સ્ટેપ 3, તમારો ઇન્સ્યોરન્સ નંબર નાખો અને ઓટીપીથી લોગિન કરો। સ્ટેપ 4, બેનિફિટ ક્લેમ ઓપ્શન પસંદ કરો। સ્ટેપ 5, સિક બેનિફિટ, મેટર્નિટી, ડિસ્પેન્સમેન્ટમાંથી યોગ્ય ઓપ્શન સિલેક્ટ કરો। સ્ટેપ 6, ડેટ અને ડિટેલ ભરો। સ્ટેપ 7, ડૉક્ટર સર્ટિફિકેટ અપલોડ કરો। સ્ટેપ 8, સબમિટ કરો અને એપ્લિકેશન નંબર સેવ કરો। પછી પેમેન્ટ ડિટેલ્સમાં જઈને પેમેન્ટ ચેક કરી શકો છો। ભાગ 6 છે, મેટર્નિટી બેનિફિટ પ્રોસેસ। જો મહિલા કર્મચારી ગર્ભવતી હોય, ઈએસઆઈસી રજિસ્ટ્રેશન એક્ટિવ હોવું જોઈએ, ડૉક્ટર સર્ટિફિકેટ જરૂરી, ક્લેમ પોર્ટલ પર ભરાય છે। એપ્રુવલ પછી મેટર્નિટી લીવ દરમિયાન નાણાકીય સહાય મળે છે। ભાગ 7, એક્સિડન્ટ થાય તો શું કરવું। કામ દરમિયાન એક્સિડન્ટ થાય તો સ્ટેપ 1, તરત કંપનીને જાણ કરો। સ્ટેપ 2, ઈએસઆઈસી હોસ્પિટલમાં સારવાર લો। સ્ટેપ 3, એક્સિડન્ટ રિપોર્ટ ભરાય। સ્ટેપ 4, ડિસ્પેન્સમેન્ટ બેનિફિટ માટે ક્લેમ કરો। જો ગંભીર ઇજા હોય તો લાંબા ગાળાની નાણાકીય સહાય પણ મળી શકે છે। ભાગ 8, પરિવારને મળતા લાભ। ઈએસઆઈસી હેઠળ તમારા ફેમિલી મેમ્બર્સને પણ મફત સારવાર, દવાઓ, હોસ્પિટલ સુવિધા મળી શકે છે, પરંતુ ફેમિલી ડિટેલ્સ ઈએસઆઈસીમાં એડ કરેલી હોવી જોઈએ। ભાગ 9, મહત્વપૂર્ણ બાબતો। કંપની કોન્ટ્રીબ્યુશન નિયમિત હોવું જોઈએ, બેંક એકાઉન્ટ ઈએસઆઈ સાથે લિંક હોવું જોઈએ, આધાર અપડેટ હોવું જોઈએ, ડૉક્ટર એપ્રુવલ સર્ટિફિકેટ ફરજિયાત। જો તમારી પાસે ઈએસઆઈસી કાર્ડ છે તો તેને ફક્ત કાર્ડ તરીકે રાખશો નહીં, મફત સારવાર લો, સિક બેનિફિટ લો, મેટર્નિટી અને એક્સિડન્ટ ક્લેમ કરો। આ તમારો અધિકાર છે। જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય
તો લાઈક કરો, શેર કરો